कैसे कितना चार्ज लगता है? चार्ज चार्ज कैसे? राई पड़ती है, प्याज लहसुन धनिया पाउडर। बस जैसे हमारी छोटी दुकान है तो हमको तो ग्राहक की गरज करनी पड़ती। सही बात है। તો મિત્રો આપણે દાલ વાટી ચૂરમા અહીંયા ખાવાના છીએ, તમે જોઈ શકો છો. થોડું થોડું ખાસું બધાય, કારણ કે રાતે આખી રાત ગાડી ચલાવવાની છે અને હવે સીધા આપણે ગુજરાત તરફ ક્યાંય બીજે ફરવા જવાનું નથી. અને હવે અહીંયા જમવા બેસું દાલ વાટી ચૂરમા, કારણ કે આ એનું પ્રખ્યાત હોય છે દાલ વાટી ચૂરમા. તો આપણે દાલ વાટી ચૂરમા અહીંયા ખાવાના છીએ અને અહીંયા ભાઈ જો તૈયાર કરી રહ્યા છે દાળવાડી. ये कौन से गांव में आता है? ये बांधसेन। बांधसेन મિત્રો, બાંધસેન ગામનું આ એક નાની એવી શોપ છે અને અહીંયા ભોજનાલય છે, તમે જોઈ શકો છો. પરમ સુખ ભોજનાલય રેસ્ટોરન્ટ છે દેખાવ. અને આ બાપાનો ફોટો આપણા કાઠિયાવાડમાં પણ લાગેલો હોય છે. सवाल है कि मेन कट के बगल में 6 लाइन से नीचे उतरता है रास्ता, सावली जी जाने का आम रास्ता है, उसी में होना है। यहाँ से कितना होता है सवालिया? यहाँ से 8 किलोमीटर। 8 किलोमीटर अंदर जाना पड़ता है. यहाँ से 500 मीटर आगे जाकर लेफ्ट साइड में। ठीक. टाइम टेबल वहाँ पर दे रखा है। તો મિત્રો તમારે સાવલિયા જવું હોય અને એમાં આરતીનો ટાઈમને લખેલું છે, તમે જોઈ શકો છો. પ્રાપ્ત 5:30 બાદ છે, પછી 10 વાગ્યાથી 15 રાજભોગની આરતી છે, પછી મધ્યમમાં 12 થી 2:30 વાગ્યાની સંયમ છે, દર્શનાર્થી ફલાહાર પ્રસાદની વિતરણ છે 2 થી 2:30 વાગ્યાથી. મિત્રો તમે સાવલિયા તમારે જવાની ઈચ્છા હોય તો તમે જઈ શકો છો. અને અહીંયા જો બધા કિલ્લાઓ છે એના પણ અહીંયા ફોટા રાખેલા છે ભાઈએ. છો અહીંયા આપણી સામે જ દાલ વાટી બનાવી રહ્યા છે. आपका क्या नाम है? मेरा प्रकाश। प्रकाश, अच्छा बहुत प्यारा नाम है. आप तो ऐसे ही मारवाड़ी के पुराने जो ड्रेस है ऐसे ही पहन कर तो बहुत अच्छा लगता है आपका ड्रेस, बहुत अच्छा लगता है. तो ये આ ભાઈ જ બનાવશે આપણા માટે દાલ વાટી. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા વાટી બને છે. प्रकाश जी ये तेल है कौन सा है, कॉटन है कि मूंगफली का? તો મિત્રો આ મગફળીનું તેલ નાખીને વાટી બનાવી રહ્યા છે, મોણ નાખે છે. એની ઉપર પાણી નાખી રહ્યા છે, તમે જોઈ શકો છો. મિત્રો તમે જોઈ શકો છો આની વાટી બનાવશે અને દાલ પણ બનાવશે. રોજ આવી રીતે એક ગ્લાસથી કાપીને પછી આવી રીતે દાલ વાટી બનાવે છે ગોળ ગોળ. ऐसे ये बाटी बनी गई है અને એને પકાવશે હવે. हमारे यहाँ ज़्यादा गुजराती बोलना पड़ता है कि तो समझ में नहीं आता किसी को. मेरे को सब बात समझ में आती है। आप तो घूमे हैं तो समझ में आएगा ना. तो मित्रों તમે જોઈ શકો છો આ વાટી બની ગઈ છે. તમે જોઈ શકો આમાં દાળ બનાવે છે. कौन सी दाल होती है? मिक्स अड़द की दाल और चने की दाल। તો આ મિક્સ દાળની આ દાલ બનાવે છે મિત્રો, અને આ વાટી છે. તો આજે દાલ વાટી આપણે અહીંયા બનાવે છે. તો તમે જોઈ શકો છો અહીંયા બાજુમાં બીજી અહીંયા હોય છે. आपकी गाड़ी है? कहाँ से हो? कहाँ से हो? जमालपुर. जमालपुर. તો મિત્રો આ જો આ અહીંયા ડીજે આવા આપણે બને છે, એના મસ્ત મજાના ડીજે હોય. તમે જોઈ શકો છો ગાડીમાં જનરેટર આગળ રાખી દીધું છે અને આ પાછળ આખો ડીજે બનાવી દીધું, તમે જોઈ શકો છો. આપણે જોઈએ પાછળ જોઈ શકો છો આ રીતનો ગેટઅપ આવે છે, આ રીતનું ડીજે હોય છે. शादी ब्याह में जाते होगे ना, ऑर्डर पे
शादी भी है कि ऑर्डर में? ठीक। कितना चार्ज लगता है इधर? कितना चार्ज लगता है? चार्ज चार्ज कैसे लेते हो ये अब डीजे चलाने? बुकिंग पे हाँ, बुकिंग पे है ना 15-20 हज़ार रुपये। 20,000 रुपये। हाँ 3 ये शादी में कितना दिन बजाना पड़ता है? दिन 3 दिन? हाँ 3 दिन, एक दिन के 20,000 रुपये है। एक दिन के 20,000, 60,000 रुपये हुए। हाँ सही है। आपका डीजे बजता हुआ देखता हूँ मैं, जहाँ जहाँ घूमता हूँ ना तो डीजे बजता हुआ देखता हूँ, बहुत बजाते हैं, पूरा दिन बजाते हैं। हमारे यहाँ गुजरात में रात को ही बजाते हैं, पूरा दिन में नहीं। हाँ 2 दिन का शादी होता है हम गए उधर भी आए हुए ना। गुजरात में। हाँ कोडा है ना, कोडा से आगे आए हुए। ठीक, आपका डीजे लेके? हाँ ये डीजे लेके आए थे। તો મિત્રો આ ગુજરાતમાં પણ ડીજે આવી ગયું છે, તમે જોઈ શકો છો, આ બધા મિત્રો છે. તાજી દાલ વાટી ચૂરમા બની રહી છે આપણે અહીંયા તૈયાર, તમે જોઈ શકો છો. 15 મિનિટ 15 મિનિટ અડધી કલાકની અડધી. खाना खा के होटल बताएंगे, आराम से सो जाना, फिर सुबह उठ के सावरिया सेठ के दर्शन करके निकल जाना। तो ठीक है, मगर वो थोड़ा दिक्कत है ना, रुक नहीं पा रहे हम. एक हमारा जो भाई है ना, फिर मंदिर भी बंद हो जाएगी। नहीं एक भाई है ना, उसका एक्सीडेंट हो गया, इसलिए हम वापस जल्दी जा रहे हैं. अभी खा लिया, गाड़ी कहीं नहीं रुकेगा, सीधा गुजरात. हैं? 15 मिनट में तैयार। ठीक ठीक ठीक. અમારી પાસે તમે જોઈ શકો છો આ રાજસ્થાનના બધી જગ્યાના ફોટાઓ છે. આ એક આપણે જોઈ શકો છો મહારાણા પ્રતાપનો કિલ્લો, આપણે ચિત્તોડગઢ ગયા હતા, જોઈએ તો એ કિલ્લો છે, એનો કંઈક આવો ફોટા આવે છે. અને નીચે બધા જે જગ્યા છે એ બધા જગ્યા અહીંયા આપણે ફરી નથી શક્યા, કે બીજી વાર જરૂરથી આવશું અને બધી એક એક જગ્યા આપણે ફરશું. આ સાવરિયા શેઠ મંદિર છે, એ મંદિર અહીંયા અમારે 8 કિલોમીટર દૂર છે, પણ અમારે થોડીક પ્રોબ્લેમ છે એટલે અમે જવાના છીએ. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. શકો છો અહીંયા વાટી બની રહી છે. વાટી ચેકાઈ રહી છે, તમે જોઈ શકો છો. અને અહીંયા દાળ બની રહી છે. एक नंबर पार्टी बनेगी। 1 નંબર બનેગી. एक नंबर। તો 1 નંબર આપણે દાલ વાટી બનાવીને આપણે અહીંયા દાળ છે એ વઘાર છે આ ભાઈ, તમે જોઈ શકો છો. દાલ में तड़का लगेगा. તો વાટી શેકવાનું આવી રીતનું હોય છે. પહેલાં તો ભઠ્ઠીમાં નાખતા, હવે આવી રીતે ગેસ ઉપરથી વાટી શેકે છે. જો મિત્રો શેપ આવી રહ્યો છે. તો અહીંયા તમે જો વઘાર થઈ ગયો છે. सेंड हो जाएगा। तड़के में क्या क्या डाला भाई जी? लहसुन, मिर्ची, प्याज, टमाटर, होता है, राई पड़ती है, प्याज, लहसुन, टमाटर, ठीक. हरी मिर्च, धनिया। ये कौन सा पेस्ट डाला आपने? आदू लहसुन? हाँ, तो आदू लहसुन पेस्ट नाखीને જો આવી आलू રીતે नहीं इसका, प्याज और टमाटर का इसका। પ્રમાણે નમક નાખી દીધું છે ભાઈએ. સ્વાદ પ્રમાણે નમક પણ નાખી દીધું છે. લાલ મરચું. ધનિયા પાવડર. किचन किंग मसाला। किचन किंग मसाला। बनाने वाले बहुत अच्छा बना रहे. मारवाड़ी मिस्त्री है। ये प्रकाश जी ने अच्छा वाला जो दाल बाटी बनाया है, आप दिल से बना रहे हैं हमारे लिए.
વઘાર થઈ ગયો છે દાળનો. तो प्रकाश जी ये तैयार हो गया. तो कितना टाइम रखना है अभी? हो गया. બસ મિત્રો આ દાળ બની ગઈ છે અને આ વાટી બને છે. અહીંયા વાટી શેકાઈ છે એટલે આપણે અહીંયા થાળી તૈયાર કરી દેશે. તો મિત્રો જોઈ શકો છો વાટી તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો આમાં ઘી નાખી રહ્યા છે ભાઈ. જો આમાં ઘી નાખી દીધું છે બેમાં. હવે આવે દાળ. સુગંધ તો મસ્ત આવે છે મિત્રો. ઘી ઉપર પાછી દાળ નાખી છે. બસ કેવી લાગે દાલ વાટી? લસણની ચટણી અને મસ્ત મજાનો સ્વાદ આવે છે. આજ ભાઈ આપણા માટે દિલથી બનાવી છે. બહુ સરસ દાલ બાટી બની છે. આપણે તો પહેલી વાર ખાધી, મજા આવી. આપણે બાજરાની રોટલીમાં ચોરીને ખાતા હોય ને એવું લાગે છે, પણ સ્વાદ એના કરતાં વધારે સારો છે. આમાં ઘી પણ નાખ્યું છે, લસણની ચટણી પણ છે અને સલાડ. મિત્રો જોઈશો છાશ, એટલી ઘાટી છાશ અહીંયા મળે અને માખણ પણ દેખાઈ રહ્યું છે તમને. માખણવાળી છાશ છે. તો બહુ આજે મજા આવી. આપણા કાઠિયાવાડનું જમવાનું હોય એવું જ લાગ્યું આજે. ખાલી ગ્લાસ આપજો ને. સોનભાઈ કેવી લાગ્યો સ્વાદ? કેવો હે? આપણા કાઠિયાવાડનું હોય એવું લાગે ને? તમને મજા આવી ભાનુબેન? હા મિત્રો આપણે મિત્રો દાલ બાટી ખાવાની બહુ મજા આવી. આ ભાઈ મસ્ત મજાની દાલ બાટી બનાવી છે. બહુ મજા આવી અમને. અને હાવ સસ્તું 120 રૂપિયા ચાર્જ લીધો છે, તાજું લીધું નથી. તો બહુ મજા આવી અને બધાએ ભરપેટ ખાઈ લીધું છે. આપણા કાઠિયાવાડનું ખાવાનું હોય ને એવી મજા આવી. હવે જો ગાય ઘા આવશે આપણું કાઠિયાવાડ ને આપણું આવશે ગુજરાત. તો ચાલો મિત્રો. અને આ મિત્રોએ બહુ આપણી સેવા કરી અને બધું વ્યવસ્થિત બધું આપ્યું. જે જોઈએ એ એક્સ્ટ્રા કાંઈ પૈસા લીધા નહીં અને તમારે જેટલું ખાવું ખાઈ લેજો છે, એવું કાંઈ એક્સ્ટ્રા નથી ગયા. તો મજા આવી ભાઈ યારે. તો ચાલો આપણે જઈએ, હવે નીકળીએ. તો મિત્રો અમે ઉદયપુરે ફરી લીધું, જયપુરે ફરી લીધું. સોરી, આ કયું ગામ હતું?